શું કરો છો? આ જામુન પાડી લાવ્યા છે ડેરીમાંથી. શોઈ લઈ આયા? ડેરીમાંથી. શી ડેરી? દૂધસાગર ડેરી આપણા ઘરની સામે. અરે વાહ, સરસ હા. જાંબુ લાવ્યા છે. મમ્મી સરસ કેણો જાંબુ રીતિવાવ થતો તો જાઓ બાપા જાંબુ. કંકેરો. તે પછી ના તો સવારે 4 વાગે લેવા જવાનો છે સવારે. હા જાંબુ શેક બનાવવા લાવ્યા છો? હા જાંબુ શોપ બનાવવાનો છે. પીઓ ખરા? હા પીશો? હા પીવો જ પડે ને. શું ફાયદા થાય? એનાથી તો બધા ઘણા ફાયદા શરીરના બધા અંગો ખરો ને એ સારામાં સારું કામ કરશે. હું કોમ કરશે એમ વાત છે. તો ઓર્ગેનનું કામ કરે આ કોને તો ડાયાબિટીસમાં કામ કરે, કોલેસ્ટ્રોલમાં કામ કરે, શક્તિવર્ધક દવા છે. તો દરેક વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે દરેકને જાંબુન ખાવો 15 દિવસ સુધી સતત. તો આ ગામમાં કેટલા જાંબુ હશે? અમારા ગામમાં લગભગ 10 જાંબા છે. બરોબર છે. એકલાય પાડે? હા તારી મમ્મી બેન તે આટલા બધા જાંબુ શું કરશો? શું કરે છે આટલા બધા જાંબુને? વેચશું થોડો રસ કાઢશું ને એવું બધું કર્યા દઈશું. ખોટ આ કાચો એ પાડી દીધો હશે ને? હા એ તો બકા શું છે પેલું જાંબો લાવ્યો કે મેં બધું તલી ખંખેરવા લઈ જતી એરી મોડ લઈને આવ્યા છો? હા એ મારું ઘરે બગડ્યો છે. એટલે થેલી લઈને આવ્યા ભરી આલો ચાલો હેડો અહીં. લઈ લો તમે તાર જોંબા તો ઘણા છે પણ નેચા પર ગયા એટલે માટી માટી થઈ જશે. પૂરો કરી દો હા હોય પેલું કશ્યપ ની વાત કરો. પાછા મારી પેલી બકરી આવતી હતી કે તો કરીશું ખરું સંબંધ પ્રિયા બોલો. જેનો જાંબુન ખાવો હોય દૂધસાગર ડેરી પાસે આવો. બેંકના સામે જાંબુ છે. મદદ જાંબુ છે. સહકારી મંડળીના પાસે છે. હારું તાન પપ્પા. હા રામ કબીર. હા રામ કબીર. જાંબુ વેણો તા ખાવાનું છે અને રાતી પછી શીરો ખાવાનું છે ગોમનો. હા આજે પુરુષોત્તમ માસ નો છેલ્લો દિવસ છે એટલે દાડો છે એટલે મહાપ્રસાદ ખાવાનો છે. ખોલ અને અત્યારમાં અમે 7 વાગે હાટકેશ્વર માતા મહાદેવ આરતી કરી આવે બે. તામા મમ્મી બે જણા. હા જઈને આવીએ જો ને પતા મન કેવાય રહ્યા તા તને બૂમ 3 વખત પાડી પણ તું જાગી નહીં એટલે પછી અમે પોકી જોકી તો મારા આરતીનો ટાઈમ પૂરો થઈ જાય ને હવે 7 વાગે. હારું હારું. હા રામ કબીર. હા રામ કબીર.